નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 કે જે 6/4/2024ને શનિવારના રોજ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 4ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને વધારે તૈયારી માટેના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર થઈ ચૂક્યા છે, જવાબો સાથે આપણે તૈયાર કરેલા છે, જેના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના જે નવા વિડીયો છે અથવા તો જે નવી પીડીએફો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 5 માર્ક્સ છે। પહેલો સવાલ, મુખવાસ અને શરબતમાં કોનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ક, વરિયાળી। બીજું, મારો દેખાવ નાની ખીલી જેવો લાગે છે, મને ઓળખો? તો જવાબ આવશે વિકલ્પ ડ, લવિંગ। ત્રીજું, રંગ મારો પીળો છે, ખાંસી હું ભગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? તો જવાબ આવશે વિકલ્પ ડી, હળદર। ચોથું, રસોઈમાં તીખો સ્વાદ લાવવા માટે શું ઉમેરવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બ, મરચું। પાંચમું, ચણા ચાટ બનાવવા કઈ વસ્તુની જરૂર નહીં પડે? તો જવાબ આવશે વિકલ્પ બી, વરિયાળી। પ્રશ્ન નંબર 2 અ, યોગ્ય જોડકા જોડો। એમાં પહેલું, હું પાંદડા સીવીને માળો બનાવું છું। તો જવાબ આવશે વિકલ્પ ક, દરજીડો। બીજું, પાણીમાં જોવા મળું છું। તો જવાબ આવશે વિકલ્પ અ, કાચબો। ત્રીજું, મારી ચાંચ લાલ છે અને મારો રંગ લીલો છે। તો જવાબ આવશે વિકલ્પ બ, પોપટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બ, ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલો સવાલ, માળો બનાવવા માટે પક્ષીઓ કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? તો માળો બનાવવા માટે પક્ષીઓ ઘાસના સૂકા તણખલા, સળેકડા અને તારના ટુકડાનો, વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ વગેરેનો ઉપયોગ કરે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, સારવાર માટે દવાખાનામાં જવું જોઈએ। તો જવાબ આવશે સાચું। બીજું, બસમાં મુસાફરી વખતે હાથ બહાર કાઢવો જોઈએ। તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ, આપેલી સૂચના મુજબ જવાબ લખો કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, તમે કઈ કઈ જાહેર સુવિધાઓ જોઈ છે તેના નામ લખો। તો દવાખાનું, શાળાઓ, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, અદાલત, હાઈસ્કૂલ, પંચાયત ઘર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે। ત્યાર પછી બીજું, નીચેના ચિત્રોનું વર્ણન કરો। તો આ ચિત્રમાં એક જ રૂમમાં રહેતા પરિવારનું ચિત્ર જોવા મળે છે। ચિત્રમાં એક છોકરી રસોઈ બનાવી રહી છે અને 2 છોકરીઓ ભોજન કરી રહી છે। મોટી ઉંમરના વડીલ ખાટલા ઉપર ઊંઘી રહ્યા છે। એક છોકરો ટીવીમાં કાર્યક્રમ જોઈ રહ્યો છે। રસોડું અલગ ન હોવાના કારણે રૂમમાં જ રસોઈ બનાવવામાં આવી રહી છે। રસોઈ બનાવવા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે વર્ગીકરણ કરો। તો કાતર, હળ, ઇન્જેક્શન, હથોડી, ચાકડો, સ્ટેથોસ્કોપ, વાવણીઓ, એરણ, સોય, ટપલું વગેરે આપણને આપેલું છે। તો એમાં કુંભારના સાધનોમાં આવશે ચાકડો અને ટપલું, મોચીના સાધનમાં આવશે એરણ અને હથોડી, દરજીના સાધનમાં આવશે સોય અને કાતર, ડૉક્ટરના સાધનમાં આવશે ઇન્જેક્શન અને સ્ટેથોસ્કોપ, ખેડૂતના સાધનમાં આવશે હળ અને વાવણીઓ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અ, માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક, જેના કુલ 2 માર્ક્સ છે। એમાં પહેલું, તફાવતના 2 મુદ્દા આપો। એમાં લગ્નનો ભોજન સમારંભ અને યાત્રાધામનું અન્નક્ષેત્ર। તો લગ્નના ભોજન સમારંભમાં શું આવશે? તો કે લગ્નમાં ભોજન મર્યાદિત લોકો માટે બનાવેલું હોય છે, જ્યારે યાત્રાધામના અન્નક્ષેત્રમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે। લગ્ન સમારંભમાં લોકો ભોજનનો ખૂબ જ બગાડ કરે છે, જ્યારે યાત્રાધામના અન્નક્ષેત્રનું ભોજન પ્રસાદ તરીકે લેતા લોકો ભોજનનો બગાડ કરતા નથી। બીજું, અનાજના નામની યાદી બનાવો। તો બાજરો, જુવાર, મકાઈ, ઘઉં, ચોખા વગેરે અનાજ કહેવાય। બ, આપેલા ચિત્રોનું નામ જણાવી તેના ઉપયોગો જણાવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરનું ચિત્ર છે, જેના કુલ 3 માર્ક્સ છે। તો ટ્રેક્ટર ખેતર ખેડવા માટે ઉપયોગી છે, માલવાહક તરીકે પણ ઉપયોગ થાય છે અને ઓપનરને ચલાવવા માટે પણ ટ્રેક્ટર ઉપયોગી છે। મિત્રો, આપણે ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે મોસ્ટ આઈએમપી
બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, જેની અંદર તમે જોશો તો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને વધારે તૈયારી કરી શકે બાળકો તે માટે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. અને ત્રણેય વસ્તુ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, એટલે કે તમે ઝેરોક્સ કરાવીને સીધો જ તેનો ઉપયોગ કરી શકશો. અને સાથે સાથે તેમાં ઉત્તરો, જવાબો પણ તમને આપેલા હશે, જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ રીતે અને સારી રીતે તેનો અભ્યાસ કરી શકશે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે. આ જૂના પ્રશ્નપત્ર છે, મોડલ પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે, એની PDF વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપવામાં આવેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. સૂચના મુજબ જવાબ આપો કોઈ પણ 3, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું, થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીની યાદી બનાવો. તો સારા રહી શકે તેવા ફળોમાં આવશે સફરજન, કેળા, ચીકુ, તરબૂચ, દ્રાક્ષ અને પપૈયું. શાકભાજીની વાત કરીએ તો એમાં આવશે બટેટા, ટામેટા, બીટ, સુરણ, શક્કરિયા અને ગાજર. ત્યાર પછી બીજું, કચુંબર બનાવવા માટે કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો કોબી, ટામેટા, ગાજર, બીટ, કાકડી, લીલી હળદર. ત્રીજું, અમુક શાકભાજી અને ફળ વેચવા લાયક નથી હોતા, કારણ જણાવો. તો અમુક શાકભાજી અને ફળ વાસી થઈ ગયેલા હોવાથી તેમાં દુર્ગંધ આવે છે, તેથી તે વેચવા લાયક હોતા નથી. ચોથું, તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી આવે છે અને શાકભાજી કોણ લાવે છે? તો અમારા ઘરમાં શાકભાજી દાદા કે દાદી માર્કેટમાંથી લાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલું, અમારા જિલ્લાનું નામ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ભાવનગર. બીજું, ખાલી જગ્યા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, તો ગિરનાર. ત્રીજું, મારો તાલુકો ખાલી જગ્યા જિલ્લામાં આવેલો છે, તો ભાવનગર. અમારા જિલ્લામાં ખાલી જગ્યાનો પાક સૌથી વધુ લેવામાં આવે છે, તો જવાબ આવશે કપાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. વર્ણન કરો, જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલું, તમારી શાળાના મધ્યાહન ભોજનનું વર્ણન 3 થી 4 લીટીમાં કરો. તો બપોરના સમયે શાળામાં આપવામાં આવતા ભોજનને મધ્યાહન ભોજન કહે છે. તે આપણને સરકાર દ્વારા આપવામાં આવે છે. અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં અલગ અલગ પ્રકારનું ભોજન મળે છે, જેમ કે દાળ, ભાત, થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દાળ ઢોકળી, પુલાવ, સુખડી, મુઠિયા, બટાકા પૌવા, ઢોકળા, ઉત્તપમ વગેરે. ત્યાર પછી માંગ્યા મુજબ લખો કોઈ પણ એક, જેના 3 માર્ક છે. એમાં પહેલો સવાલ, પાણીના ઉપયોગો લખો. તો પાણી પીવા માટે ઉપયોગી છે, રસોઈ બનાવવા, કપડાં ધોવા, નાહવા જેવા રોજિંદા કાર્યોમાં ઉપયોગી છે, વૃક્ષો ઉગાડવા જરૂરી છે, જળમાર્ગે જળમાર્ગ અને વાહન વ્યવહાર માટે ઉપયોગી છે, આગ ઓલવવા માટે ઉપયોગી છે, વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે, નાના મોટા કારખાનામાં ઉપયોગી છે. બીજું, તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે, શા માટે? મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે, કારણ કે આ તહેવારમાં નવા કપડાં, મીઠાઈ તેમજ ફટાકડા ખરીદવામાં આવે છે. દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની મજા આવે છે. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશનના, એટલે કે મોડલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયના મોડલ પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને વધારે તૈયારી માટેના અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો.